સૌથી પહેલાં તો જે પૂરું કોંગ્રેસે માહોલ ઉત્પન્ન કર્યું હતું કે કોંગ્રેસની મહારેલી મહારેલી મહારેલી, આ મહારેલી નહીં, મહા સુપર રેલી ફ્રોપ રેલી આખું બનીને રહી ગઈ છે. કારણ કે જે 50,000થી 60,000 લોકો આવાના સપના સેવતા હતા, માંડ 1000થી 1200 લોકો જ આવ્યા છે. તે પણ હું વધારે કહું છું, એ વાતથી નિશ્ચિત થઈ ગયું છે કે કાલે જે શ્વેતપત્ર અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે રજૂ કર્યું છે અને અમારા આદિવાસી સમાજને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સાથે છે, આદિવાસીનું કંઈ પણ અહિત ના થવા દેશે. અને જે માંગણી એમની હતી એ માંગણી અમે સ્વીકાર કરી દીધી છે. કારણ કે પ્રોજેક્ટ તો 2022 અને 23માં રદ થઈ ગયો હતો, લેખિતમાં પણ આપ્યો હતો, પણ પછી પણ અમારા આદિવાસી સમાજને બાંયધરી જોતી હતી, એ પણ આજે અમે કાલે એમને આપી દીધી છે. એના કારણે આ મેં પહેલા દિવસથી જે કહેતો હતો કે આદિવાસી અસ્તિત્વ બચાવની રેલી નહીં, પણ કોંગ્રેસના અસ્તિત્વ બચાવની રેલી છે. આજે પાછું પુરવાર થઈ ગયું છે કે કોંગ્રેસનું અસ્તિત્વ બચવાનું નથી. ખાલી કોંગ્રેસના કાર્યકર્તા, તે બી 1000થી 1200 જ આવ્યા, વધારે લોકો આવ્યા નથી. અને એનાથી કોંગ્રેસના ધારાસભ્યએ પૂરું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. એમણે એવું હતું કે કોઈ શ્વેતપત્ર આવશે નહીં, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથ ના આપશે, પણ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે જે સાથ આપ્યો, કાલે પ્રેસ કોન્ફરન્સ થઈને એના પછી લોકોનો જે પ્રતિસાદ અમારે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ માટે છે. મને હજારો કોલ આવ્યા, જે ડેમના અસરગ્રસ્ત સંભવિત લોકો હતા, એમણે પણ મને મળીને ધન્યવાદ કીધું છે, અમારા મોદી સાહેબને ધન્યવાદ કીધું છે, ભાજપને ધન્યવાદ કીધું છે. એનાથી બોખલાઈને એ વ્યક્તિગત એટેક કરી રહ્યા છે. અમારા નરેશભાઈ પટેલની તો સ્વર્ગસ્થ માતા પર ઘડી જે એટેક કરે છે એ બતાવે છે કે એમના સંસ્કાર શું છે. પણ અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, આદિવાસીના કાર્યકર્તા છે. અમે કોઈ પણ માણસ વિરુદ્ધ, ચાહે વિપક્ષનો ધારાસભ્ય કેમ ન હોય, અમે વ્યક્તિગત એટેક કોઈ દિવસ ના કરશું. પણ ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે એમને માનસિક સદબુદ્ધિ ભગવાન આપે અને પાછું એમનું માનસિક સંતુલન સારું થઈ જાય, એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને એમને આરામ તો મળવાનો જ છે, કારણ કે 2027 પછી એ ઘરે ભેગા થવાના છે, ત્યારે આરામ જ આરામ એમને મળશે. જુઠ્ઠાલાલ અને જુઠ્ઠા કુમાર કોણ છે એ તો મેં કાલે પૂરો પર્દાફાશ કરી દીધો. જે ગૂગલ કરી લેવું ડીપીઆર, ગૂગલ કરી લેવું ડીપીઆર કહેતા હતા, કાલે મેં પુરવાર કરી દીધું કે ડીપીઆર 2017નું છે. જ્યારે વેબસાઇટ ખોલીને મેં ડોક્યુમેન્ટ બતાવ્યું છે. એટલે જુઠ્ઠા કોણ છે અને સાચા કોણ છે તો પુરવાર થઈ ગયું. પણ વ્યક્તિગત ટિપ્પણી કરે છે, બતાવે છે કે એમની પાસે મુદ્દા આધારિત અને ફેક્ટ બેઝ કોઈ પણ વસ્તુ નથી. જૂના ડીપીઆર લઈને લોકોને ગેરમાર્ગે દોરવા, પોતાની સીટ બચાવવા માટે આ પૂરું કાવતરું હતું. એનું પૂરું પર્દાફાશ થઈ ગયું અને લોકો પણ આજે એમની સાથે જોડાયા નથી.